गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। અત્યારે આપણે બીજો અધ્યાયનો સારાંશમાં અંતિમ ઉત્તરાર્ધ જોઈશું. આ અધ્યાયનું નામ સાંખ્ય યોગ છે, એની વિશે વાત કરેલી આપણે. અંતિમ જે પાઠ જોવાના છે એ 54મા શ્લોકથી લઈ અને 72મા શ્લોક સુધી સ્થિત પ્રજ્ઞ દર્શનનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્થિત પ્રજ્ઞ એ ગીતાનો એક અલગ કન્સેપ્ટ છે, શબ્દ નથી માત્ર. સ્થિત અને પ્રજ્ઞ આ બે શબ્દો છે. પ્રજ્ઞાવાન એને પ્રજ્ઞ કહેવામાં આવે છે. પ્રજ્ઞા એટલે શું? તો કે બુદ્ધિના અલગ અલગ વિભાગ છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે એમને કહીએ છીએ કે બુદ્ધિ છે, તો એ નિર્ણય કરવાનું કામ કંઈ કરે છે, બુદ્ધિ કરે છે. એક બુદ્ધિનો કોમન રોલ છે નિર્ણય કરવો. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, વિકલ્પો કરવા એ મનનું કામ છે. એટલે જ્યાં મનની ક્રિયાશીલતા છે ત્યાં વિકલ્પો છે. એટલે પશુને એવો વિકલ્પ નથી થતો કેમ કે એનું મન એટલું એક્ટિવ નથી, સૂક્ષ્મ નથી, એટલે એને વિકલ્પ નથી કે અહીંયા જાવ કે અહીંયા જાવ. એ વિચારશે નહીં, કોઈ એક જગ્યાએ જશે. વ્યક્તિને વિચાર આવે છે, વિકલ્પ આવે છે, આ કે આ કે આ. વિકલ્પ છે એટલે જ નિર્ણયની જરૂર છે. વિકલ્પ નથી તો નિશ્ચયની જરૂર નથી, કેમ કે જે છે એ જ નિશ્ચય છે. વિકલ્પ ઓપ્શન છે તો ત્યારે ડિસિઝનની જરૂર છે. તો ત્યાં શું છે? તો કે જ્યાં વિકલ્પો છે ત્યાં નિશ્ચયની જરૂર છે. તો વેદાંતે કીધું છે કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિ નિશ્ચય કોણ કરે છે? તો કે બુદ્ધિ કરે છે. એ બુદ્ધિના અલગ અલગ પ્રકાર છે. એક કાર્મિકી બુદ્ધિ છે. કોઈક વ્યક્તિ કોઈકને કામ કરતો જોવે અને એવું કામ પોતે કરી દે. કળાઓ બધી એ બુદ્ધિથી શીખાય છે. એને કાર્મિકી બુદ્ધિ કહેવાય છે. કર્મ કરતા જોઈ અને એને યાદ રાખવું, એને બરાબર એનો કન્સેપ્ટ બેસાડી દેવો, એને કહેવાય છે કાર્મિકી બુદ્ધિ. પછી એક પ્રતિભા છે, એ નવનવોન્મેષશાલીની બુદ્ધિ પ્રતિભા, કે જેને નવા નવા વિચારો આવે એને પ્રતિભા કહેવાય છે. આપણે પરીક્ષામાં શું થાય છે કે કોકનું આપણે વાંચીએ, એ યાદ રાખીએ અને એ આપણે લખીએ અને બરાબર બેઠે બેઠું એવું લખીએ તો આપણે વધારે હોશિયાર કહેવાય. તો એમાં એને પોતાનું શું લખ્યું? તો કે કાંઈ. અચ્છા, પોતાનું લખ્યું હોય તો નેગેટિવ થાય કે ઇતિહાસમાં આવું કીધું છે પણ મારા મતે આવું છે, સાયન્સ આવું કહે છે પણ મારો મત આમાં આમ છે. તો એવું લખે તો એ ફેલ થાય. કેમ? તો કે એમાં એનું કંઈ હલાવવાનું જ નથી. કોકે શું કીધું છે એ બેઠે બેઠું લખવાનું. કે આ શોધ આને કરી ગુરુત્વાકર્ષણની, તો એ તો કોકે કરી, એને લખી, પરંતુ એમાં એને શું, એ ગુરુત્વાકર્ષણનો પોતે ક્યાં ઉપયોગ કર્યો, પોતે કઈ અનુભૂતિ કરી, તો એવું કંઈ લખવાનું જ નથી. બેઠે બેઠું કોકે કીધું, આપણે લખી દીધું, તો એ પરીક્ષા થઈ. એ પરીક્ષા માત્ર ને માત્ર યાદ શક્તિની થઈ, બુદ્ધિની ન થઈ. બુદ્ધિની પરીક્ષા ક્યારે છે? કે પોતે વિચાર કેવો કરે છે, પોતે સોલ્યુશન કેવા કરે છે, પોતે શું વિચારે છે, પોતાનું સર્જન શું છે. તો જેને નવા નવા કન્સેપ્ટ ધ્યાનમાં આવે, નવા વિચારો આવે, નવા આયામો આવે, એને કહેવાય છે પ્રતિભા. નવનવોન્મેષશાલીની બુદ્ધિ પ્રતિભા. નવો ઉન્મેષ આવે. પછી તો કે જેવી રીતે બુદ્ધિ છે, જેવી રીતે પ્રતિભા છે, એવી રીતે પ્રજ્ઞા છે. પ્રજ્ઞાનો સંબંધ અધ્યાત્મ સાથે છે. એટલે બહુ બુદ્ધિમાન વ્યક્તિ હોઈ શકે, પ્રજ્ઞાવાન ન પણ હોય. અને બહુ પ્રજ્ઞાવાન હોય એ જરૂરી નથી કે બુદ્ધિમાન હોય જ. આ બંને અલગ અલગ છે. તો અધ્યાત્મથી ભાવિત થયેલી બુદ્ધિ છે એ પ્રજ્ઞા છે, કે જેની બુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ તરફ વળેલી છે, એ પ્રજ્ઞા છે. અહીંયા જે વાત કરે છે એ પ્રજ્ઞાની કરે છે. એ ટોચ મનાય છે.
આ બધા કરતા પ્રજ્ઞાનું વિશેષ મહત્વ છે. કેમ? તો કે જન્માંતર અનુગામી હોય છે, એ જન્મો જન્મો સુધી આવે છે, એને કહેવાય છે પ્રજ્ઞા. એટલે એક શબ્દ છે પ્રજ્ઞા, એ જેની ઘટિત થઈ છે એને કહેવાય છે પ્રજ્ઞા. એ એક વિભાગ છે. બીજું શું છે તો કે સ્થિત. એ ચંચળતાનો વિરોધી શબ્દ છે. સપોઝ વ્યક્તિના જીવનમાં સૌથી પ્રથમ શું જરૂરી છે તો કે અધિષ્ઠાનમ, એટલે સ્થિરતા. તો સ્થિત જે શબ્દ બતાવે છે એ સ્થિરતાનો દ્યોતક છે. કોઈ પણ કામ કરવું હોય તો એક જગ્યાએ જ કરવું જરૂરી, એક જગ્યાએ હોવું જરૂરી, એટલે એને કહેવાય છે સ્થિતતા, સ્થિરતા. તો સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની પ્રજ્ઞા છે કેવી છે તો કે એ સ્થિરતાને પામેલી છે, સ્થિર છે. એટલે અહીંયા ચંચળતા રહિત અને પ્રજ્ઞાને પામેલા એવા વ્યક્તિની વાત છે, એટલે એનો કન્સેપ્ટ છે સ્થિત પ્રજ્ઞનો કન્સેપ્ટ. એમાં અલગ અલગ વિભાગ છે. એમાં સિમ્પલ એક વાત ગીતાએ રજૂ કરી છે કે વ્યક્તિ પરમ તત્વને પામવા જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એના જીવનમાં એક સંઘર્ષ શરૂ થાય છે. ત્યાં સુધી એના જીવનમાં કોઈ સંઘર્ષ નથી. કેમ? તો કે વ્યક્તિનું બધું જ જ્યારે એક તરફ જાય ને ત્યારે કોઈ સંઘર્ષ નહીં. સપોઝ પવન જે બાજુ હોય એ બાજુ જલેસા હોય, એ બાજુ નૌકા હોય ને એ જ બાજુ બધું જતું હોય તો કોઈ સંઘર્ષ નથી. હા, હોઈ શકે કે એ ચાહે એ ઉલટી દિશા હોય કે ચાહે સીધી દિશા હોય, એક એનું મહત્વ નહીં, પણ એનામાં સંઘર્ષ નથી. જેવી રીતે કોઈ નૌકા છે એને જવું છે પેલી બાજુ અને આવે છે આ બાજુ, પવન પણ આ બાજુનો છે, પેલા વ્યક્તિ હલેસા પણ આ બાજુના જ મારે છે, બધું જ આ બાજુનું હોય તો કોઈ જ સંઘર્ષ નથી. તો કોઈ જ સંઘર્ષ નથી, કોઈ જ પ્રશ્ન નથી. તો ત્યાં સરળતા છે. અચ્છા, ઉલટી બાજુનું બધું હોય તો પણ કોઈ સંઘર્ષ નથી. કેમ કે જે બાજુ પવન છે એ બાજુ જ હલેસા મારે છે, એ બાજુ જ બધા લોકો જોવે છે. તો આ બંનેને સંઘર્ષ નથી. સંઘર્ષ કોને છે? તો કે યદિ પવન ઉલટી દિશાનો છે અને હલેસા ઉલટી દિશામાં મારે છે, પવન સામેનો છે ને જવું છે આમ, તો અહીંયા એવું કીધું છે કે સંઘર્ષ મનુષ્યમાં ક્યારથી શરૂ થાય છે? સ્ટ્રગલ. તો એક જગ્યાએ સ્ટ્રગલ એ બધાના જીવનમાં નથી. બધાના જીવનમાં સંઘર્ષ, કેમ કે સંઘર્ષ એક સ્થિતિ બતાવે છે. બહુ સામાન્ય વ્યક્તિના જીવનમાં સંઘર્ષ, કૂતરાને સંઘર્ષ નથી. કૂતરાને મોડું ઉઠે તો એને પસ્તાવો નથી થતો. બળદ મોડો ઉઠે છે તો એને કોઈ ગિલ્ટી નથી થતી કે ઓકે મારે આજ વહેલું, પણ એ મનુષ્યને થાય છે. અને એમાં જેટલો ઉપરનો એટલી વધારે ગિલ્ટી કોન્શિયન્સ છે. જેટલું એનું વધારે લેવલ એટલી એની ગિલ્ટી કોન્શિયન્સ વધારે છે, એટલો એને અફસોસ વધારે છે, એટલું એનું વધારે, જેટલો એ સંવેદનશીલ વધારે છે, એટલા આ ગુણો બધા એના આસપાસના વધારે છે. હવે સંઘર્ષ ક્યાં થાય છે? કે જ્યારે એક તરફ ઇન્દ્રિયો એને ભોગ તરફ ખેંચે છે અને એક તરફ મન કે બુદ્ધિ એને અધ્યાત્મ તરફ ખેંચે, ત્યારે સંઘર્ષ શરૂ થાય છે. તે પેલા સંઘર્ષ જ નથી, પેલા બધા એક જ દિશામાં જતા હતા. એટલે જ વિચારનું મહત્વ સમજાવવા માટે જન્મારાઓ લાગે છે. વૃક્ષનું મહત્વ વ્યક્તિ સમજી જાય છે, કેમ કે વૃક્ષનું મહત્વ વૈજ્ઞાનિક કહે છે કે જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન ક્યાંથી આવશે? વૃક્ષનું મહત્વ વ્યક્તિ વૈજ્ઞાનિક પણ સ્વીકારે છે ને એટલે વ્યક્તિઓ પણ સ્વીકારવા માંડે, સમાજ સ્વીકારવા માંડે. પાણીનું મહત્વ બધા જ સ્વીકારે છે, કેમ કે વૈજ્ઞાનિક કહે છે કે પાણી વગર કેવી રીતે જીવી શકાશે. વૃક્ષનું મહત્વ, પાણીનું મહત્વ બધા જ સ્વીકારે. મનુષ્યનું મહત્વ પણ સ્વીકારે છે કે આ મનુષ્યની સેવા કરવી જોઈએ. એ બિચારો નહીં રહેશે તો કેવી રીતે સૃષ્ટિ ચાલશે? એટલે મનુષ્યને પણ ગમે તેવો માંદો છે, કીડા પડ્યા છે, એની સેવા કરો. એનું મહત્વ સમજે છે. મનુષ્યનું સમજાય છે પણ મનુષ્યતાનું મહત્વ નથી સમજાતું. મનુષ્યો મરી જાય છે તો દુઃખ થાય છે, પણ માનવતા મરી જાય છે તો કોઈ દુઃખ નથી. ગીતા કહે છે કે મનુષ્યો કરતા લાખો મનુષ્યો મરી જાય તો માનવતા ન મરવી જોઈએ. મનુષ્ય કરતા મહત્વ મનુષ્યત્વનું છે. ગીતાનું યુદ્ધ છે એ મનુષ્યોને બચાવવા મારવાનું છે જ નહીં. ગીતામાં જે છે એ મનુષ્યત્વની વાત છે. યુદ્ધ મનુષ્યત્વનું છે, મનુષ્યોની વાત નથી. મનુષ્યો જશે તો પાછા આવી જશે, પણ મનુષ્યત્વ ગયું તો આવશે નહીં પાછું.
આ જન્મારે મનુષ્ય નથી સપોઝ, તો એ આવતા જન્મારે મનુષ્ય થઈ શકશે, પણ મનુષ્યત્વ ગયું તો એ આવતા જન્મારે મનુષ્ય નહીં થઈ શકે. પરમેનન્ટ ઇઝ મનુષ્યત્વ. તો અહીંયા એવા સંઘર્ષની વાત કરેલી છે કે જ્યાં સામાન્ય વ્યક્તિના જીવનમાં એક પડાવ ઉપર સંઘર્ષ શરૂ થાય છે. એ સંઘર્ષથી ઉપર ઉઠે છે તો એની સ્થિતિ છે સ્થિત પ્રજ્ઞની. તો શું સંઘર્ષ થાય છે? તો કે એને એક બાજુ ભૌતિક વર્લ્ડ છે, ભૌતિક જગત છે કે જ્યાં એ રહે છે, ત્યાંનો પવન કેવો છે? તો કે ત્યાં એને બધા જ એક બાજુનો પવન એક બાજુ ખેંચે છે. એ બધી જ ઇન્દ્રિયો, બધી જ વસ્તુ એમને એક તરફ ખેંચે છે. એના સંસ્કારો, એક માત્ર જગત નહીં, એના સંસ્કારો પણ છે. કેમ? તો કે આપણને એવું થાય કે ભાઈ સારી વસ્તુનો એટલો બધો પ્રચાર કેમ કરવો પડે ને ખોટી વસ્તુ કેમ જલ્દી ફેલાય છે? એવો પ્રશ્ન બધાને છે કે આવું કેમ વિશ્વ છે કે ખોટી વસ્તુ તરત ફેલાય છે, સાચી વસ્તુ તો કેટલી વાર કેવી પડે ને તોય ભૂલાય છે. તો એવું કેમ? વ્યક્તિને કેમ? તો કે વ્યક્તિના સંસ્કારો છે. તો વ્યક્તિ કેટલા જન્મોનો અભ્યાસ એને છે? સપોઝ જમવાનો અભ્યાસ કેટલા સમય સુધીનો? તો કે જમવાનો અભ્યાસ એને 84 લાખ યોનિમાંથી 83,99,999 યોનિમાં તો એને આહારનો જ અભ્યાસ, નિદ્રાનો જ અભ્યાસ, ઉપવાસનો અભ્યાસ તો કે માંડ એક જન્મારાનો, એમાં પણ અમુક જ વર્ષોનો. પ્રબળ શું? તો કેવલું. અને વ્યક્તિ જેવું એને રિપીટેડ જોવે છે એવું એ કરે છે. એટલે અહીંયા એવી બતાવી છે કે સંઘર્ષ વ્યક્તિના જીવનમાં છે. કેવો છે? તો કે એક એ તરફ છે, એક તરફ એનું મન એવું વિચારે છે કે માત્ર આ જગત નથી, આ જગતથી કંઈક અલગ છે. જો આ જગતથી કંઈક અલગ છે તો એ જગત માટે મારે કંઈક કરવાનું પણ છે. એ જગત માટે મારે શું કરવાનું છે? એ જગત કેવું છે? એ જગતમાં મારો શું રોલ છે? એને જ્યારે પ્રશ્ન થાય છે ત્યારે એના જીવનમાં અધ્યાત્મની શરૂઆત થાય છે. જ્યાં સુધી એને આ જ વિશ્વ બધું જ છે ત્યાં સુધી તેને કોઈ તકલીફ નથી, તો ત્યાં સુધી એને જીવનમાં પ્રશ્ન પણ નથી, ને જ્યાં સુધી એના મનમાં પ્રશ્ન નથી ત્યાં સુધી અધ્યાત્મ જ નથી. એટલે એક ઉપનિષદ છે, એનું નામ છે પ્રશ્ન ઉપનિષદ. પ્રશ્ન ઉપનિષદમાં પ્રશ્ન ઋષિ શું ઉપાડે છે? કેને શિતમ પ્રતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ. એ એવું કહે છે કે આ પ્રાણ ક્યાંથી આવ્યું, મન ક્યાંથી આવ્યું, વિકાસ કેવી રીતે થાય છે, જન્મ કેવી રીતે થાય છે, આ બધા પ્રશ્નો એમાં કર્યા છે. એટલે એનું નામ પ્રશ્નથી છે, શરૂઆત પ્રશ્નથી છે, એટલે એનું નામ પ્રશ્ન ઉપનિષદ છે. અહીંયા ગીતામાં પણ એવું બતાવ્યું છે કે સ્થિત પ્રજ્ઞતાની શરૂઆત ક્યાંથી છે? તો કે જ્યારે આ સંઘર્ષથી પરે જાય છે. જેમ બે વિભાગ છે, એક આ તરફ ખેંચે છે, એક આ તરફ ખેંચે છે. જો એ આ તરફ બધું વયું જાય છે તો એને પતન કહેવામાં આવે છે. ભૌતિક જગત તરફ આખી ગતિ થાય છે. મધ્યની સ્થિતિ છે કે બંને તરફ એનો સંઘર્ષ છે. ઉત્તમ સ્થિતિ એ છે કે એક તરફ ઊંચાણ તરફ બધી વસ્તુ જાય છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જ આ તરફ જેનું છે એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું એક જ ડાયરેક્શનમાં છે. ત્યાં સુધી એક ડાયરેક્શનમાં નથી. સપોઝ કોઈ એક ગાડી છે, એના બે વ્હીલ આ તરફ જાય છે અને બે વ્હીલ આ તરફ, તો શું થશે? તો એ ગાડીની ગતિ નહીં થાય. એક કોઈ ગાડું છે, એમાં બળદ આગળ જોડેલા છે, વ્હીલ પણ આમ ફરે છે, તેથી એક ડાયરેક્શન છે તો બરાબર છે, પણ એવું નથી સપોઝ, તો શું થશે? એક બળદ એક આ બાજુ જોડેલો છે ને એક પેલી બાજુ જોડેલો છે, તો શું થશે? તો એનું ઉદાહરણ આપવામાં આવ્યું, ત્યાં ગતિ નહીં થાય, કેમ કે એક આ બાજુ ખેંચશે, એક આ બાજુ ખેંચશે. જો એ બંનેના ડાયરેક્શન એક છે તો ગતિ થશે. તો સામાન્ય વ્યક્તિએ શું કરવાનું? તો કે એક તરફનું ડાયરેક્શન રાખવાનું. એ ગીતાનો ઉપદેશ છે. એ અહીંયા સ્થિત પ્રજ્ઞતામાં સમજાવ્યો છે. એટલે એમને કીધું છે બે વસ્તુ અહીંયા સિદ્ધાંતો સમજાવ્યા છે. એક, એમાં એવું કીધું છે નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચાભાવ્યત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. એવું કહે છે કે મનુષ્યનું અંતિમ ગંતવ્ય શું છે? વ્યક્તિ શા માટે બધું કરે છે? તો આપણને કંઈ જોઈએ શું કામ? તો કે અંતિમમાં આપણું અંતિમ જે પ્રશ્ન હશે, જવાબ હશે ને, એ સુખનો હશે. અંતિમ શું? તો કે અંતિમ સુખ. સપોઝ આ મારે જોઈએ તો એનાથી શું થાય? તો કે આ તો કે એનાથી શું? તો અંતિમ શું હશે? તો કે સુખ. એ સુખી થવા માટે બધું કરતું હશે.
એટલે સરસ એક ઉપનિષદ છે. એમાં યાજ્ઞવલ્કયે આ વાત સમજાવેલી છે. એનો સરસ એક સંવાદ રાખેલો છે. આ યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે મૈત્રી કાત્યાયની ચ. સારી રીતે એને સમજાવ્યું છે કે યાજ્ઞવલ્ક્ય છે એ ઉપદેશ આપે છે વેદાંતનો. એને બે પત્ની છે, મૈત્રી કાત્યાયની છે. મૈત્રી બ્રહ્મવાદીની, કાત્યાયની સ્ત્રી સ્વભાવપરા. બે પત્નીની વાત કીધેલી છે. ત્યાં એમને ઉપદેશ આપ્યો છે. એ સંન્યાસ લેવાનું નક્કી કરે છે. સંન્યાસ લેવાનું નક્કી કરે છે એટલે વિભાગ પાડે છે, ભાગ પાડી દે છે. ભાગ પાડે છે ત્યારે શું કહે છે કે બંને પત્નીને કહે છે કે તમને હું અડધો અડધો ભાગ કહી દઉં. ત્યારે મૈત્રેયી છે એ બ્રહ્મવાદીની એટલે કે તત્વજ્ઞાની છે, કાત્યાયની સામાન્ય છે. એ બેની વાત કહેવામાં આવી છે. ત્યારનો જે સંવાદ છે એ અહીંયા સમજાવેલો છે. અધ્યાત્મ ઉપર એના પ્રશ્નો છે અને એના જવાબમાં કીધું છે કે નતુ પત્યુ કામાય પતિ પ્રિય ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. નતુ પત્ની કામાય પત્ની પ્રિયા ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે શું એ કહે છે કે પતિને માટે પતિ પ્રિય નથી લાગતો, પત્નીને માટે પત્ની પ્રિય નથી લાગતી, મિત્રને માટે મિત્ર પ્રિય નથી લાગતો. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જ્યાં આત્માને અનુકૂળતા છે ને એટલે ત્યાં સુધી અનુકૂળ છે એટલે એ પ્રિય લાગે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એકની એક વસ્તુ, એકની એક વ્યક્તિ કોઈ એક સમયે સુખદાયક લાગે છે, એની એ વ્યક્તિ એકની એક વસ્તુ બીજા કોઈક સમયે દુઃખદાયક પણ લાગી શકે છે. એવું બને છે કે નહીં? કેમ? તો કે એક સમયે અનુકૂળતા હતી આત્માને, બીજા સમયે અનુકૂળતા નહોતી, તો એના માટે એ પ્રિય નથી. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એને પ્રિય છે એટલે જ બધું પ્રિય લાગે છે. જ્યારે એને કોઈ પ્રિય નથી ત્યારે અપ્રિય નથી લાગતું. એવું એને ત્યાં સમજાવ્યું છે. ઉપનિષદનો આ સિદ્ધાંત ગીતામાં પણ સમજાવેલો છે. એમ કહે છે કે એક ક્ષણિકતા એટલે આપણે જેમ કહીએ કે બધું ખોટું છે એવી ક્ષણિકતા નથી કહેતા, પણ એ એવી ક્ષણિકતા કહે છે કે જે વ્યક્તિનું માનસ, વ્યક્તિનું અંતઃકરણ સમજાવે છે. આ એક ઉપનિષદનો જે સંવાદ છે અંતઃકરણનો, સુખનો, શાંતિનો, એ સમજાવે છે. હવે એવું કહે છે કે સુખ છે એ અલ્ટિમેટલી વ્યક્તિને જોઈ છે એટલે જ એના માટે એ દોડે છે. હા, એટલું ખરું કે એ સુખ ક્યાં છે ને એ એને નથી ખબર. એ સુખને અલગ અલગ જગ્યાએ જોડતો રહે છે. એક સમયે જે સુખ હતું ને એ એને પૈસા સાથે જોડે. એટલે એવું હતું કે જે ધની છે એ સુખી છે. એક સમયે સુખ હતું એ હથિયારો, શક્તિશાળી, શક્તિ સાથે જોડ્યું હતું. એટલે વ્યક્તિ હંમેશા પ્રયત્ન કરતો હતો હું વધારે શક્તિશાળી કેમ થાઉં. એક સમયે સુખ હતું એ હથિયાર સાથે જોડાયેલું હતું. એટલે જાજા વ્યક્તિઓ હથિયાર રાખતો તો એ શક્તિશાળી મનાતો, તો એ સુખી મનાતો. અલગ અલગ સમયે સુખ અલગ અલગ જગ્યાએ જોડાતું રહે. એ અલગ જગ્યાએ જોડાય એટલે બધા લોકોને સુખ સાથે જોડાયેલી વસ્તુ દેખાય. એટલે એને એમ લાગે કે સુખ આની હારે જોડાયેલું છે એટલે હું આ પાસ કરીશ તો સાથે સુખ આવી જશે. અત્યારે ભૌતિકતા સાથે જોડાયેલું હોય તો એવું લાગે. ક્યારેક જ્ઞાન સાથે જોડાયેલું હોય તો હરીફાઈ ત્યાં લાગે કે અચ્છા હું જ્ઞાની થઈ જઈશ તો સુખી થઈ જઈશ. ક્યાંક પદ સાથે જોડાયેલું હોય તો એવું લાગે કે હું એ પદ લઈ લઈશ તો હું વધારે સુખી થઈ જઈશ. વ્યક્તિને કોઈ પદ નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતી, વ્યક્તિને પૈસા નથી જોતા. વ્યક્તિને અલ્ટિમેટલી શું જોઈએ છીએ? સુખ. એ આ બાજુનો સિક્કો, સિક્કાની આ બાજુ છે. એ દેખાતું એનું અનુમાન છે કે આમાં સુખ છે, પણ આ બાજુ દેખાય છે કે જોડાયેલું કોની સાથે છે? તો કે જ્ઞાન સાથે, પદ સાથે, પ્રતિષ્ઠા સાથે, પૈસા સાથે, સંબંધો સાથે, મિત્ર સાથે. એ જેટલી જગ્યાએ એ સુખનો સંબંધ જોવે છે, સુખનું કનેક્શન છે, ત્યાં એ મેળવવાનો પ્રયત્ન કરે છે. ગીતાએ પણ એ જ કીધું છે કે એ સુખ કોઈથી યુક્ત નથી, એ આત્માથી યુક્ત છે. એટલે એમાં શ્લોકમાં શું કીધું? નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય ન ચ અયુક્તસ્ય ભાવના ન ચ અભાવયત શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ. એટલે સૌથી પ્રથમ એમને એમ કીધું કે શાંતિ અને સુખ આ બે પરમેનન્ટ કનેક્શન છે. કે શાંતિ, આપણે એવું કીધું કે શાંતિ એટલે શું? તો કે નિષ્ક્રિયતા. આપણે એવું માનીએ છીએ કે જે કાંઈ ન કરતો એ શાંત છે,
ગીતા કહે છે કે શાંતિ એ શરીરનો ધર્મ નથી, શરીરનો ગુણ નથી, એ અંતઃકરણની ઉચ્ચતમ અવસ્થા છે ત્યારે શાંતિ ઘટિત થાય છે. એ વ્યક્તિ ગમે તેટલું કરતો હોય અંદરથી શાંત હોય, અને કાંઈ ન કરતા પણ એ અશાંત હોય. એની સાથે શરીરની ક્રિયાઓને લેવા દેવા નથી, એની સાથે બીજી કોઈને લેવા દે, એ એકદમ ઉચ્ચતમ અવસ્થા છે, એને અહીંયા શાંતિ કીધી છે. આગળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ એનું આખું ડિફાઇન કર્યું છે આગળના શ્લોકોમાં. અંતમાં એમને માનવ જીવનનું કૃતાર્થતા સમજાવતા કીધું છે કે તો કેવી રીતે જીવવું જોઈએ, અને સ્થિતપ્રજ્ઞ કેવી રીતે જીવે છે, અને સામાન્ય વ્યક્તિ કેવી રીતે જીવે છે. તો એનું વર્ણન કરતા કહ્યું કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મને. લોકો એવું કહે છે કે આ શ્લોકનો અર્થ, શબ્દાર્થ જોવો તો એવો છે કે જ્યારે બીજા લોકોની માટે રાત્રિ હોય છે, એ યોગી માટે દિવસ છે, સ્થિત પ્રજ્ઞ માટે દિવસ છે, સ્થિત પ્રજ્ઞ માટે જે રાત્રિ છે એ બીજા માટે દિવસ હોય છે. અથવા એવું લઈએ કે બીજા જ્યારે સૂતા હોય છે ત્યારે જાગતો હોય છે, બીજા જ્યારે જાગતા હોય છે ત્યારે સૂતો હોય છે. હવે જો આવું હોય તો એવું તો સ્થિત પ્રજ્ઞમાં ઘટિત ન થાય, એવું તો વોચમેનમાં ઘટિત થાય, ગાર્ડમાં ઘટિત થાય. કેમ કે બીજા જ્યારે સૂઈ જાય છે ત્યારે જાગે છે, જેટલા નાઇટ ડ્યુટી વાળા છે બધામાં ઘટિત થાય. એટલે ગીતાના શબ્દાર્થ મહત્વના નથી, ગીતાનો ભાવાર્થ મહત્વનો છે. ભાવાર્થમાં એ શું કહે છે કે વ્યક્તિ શેના માટે જાગે છે? તો ભૌતિકતા માટે પ્રત્યેક વ્યક્તિ જાગે છે. ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક પશુ, પ્રત્યેક વ્યક્તિની હંમેશા આને માટેની દોટ એક તરફ છે. શું? ભૌતિક માટે હું કેવી રીતે આગળ જાઉં, અહીંયા છું ત્યાંથી હું આ કેવી રીતે, એ જાગે છે. ઓકે, શેના માટે સૂવે છે? તો કે આત્મિક વાત માટે સૂતો હોય છે. સપોઝ ગુણ માટે તો કંઈ સૂતો હોય છે, આત્મવિકાસ માટે સૂતો હોય છે, જીવનભર વર્ષોના વર્ષો સૂતો હોય છે. એને ખબર જ નથી કે એને વિકાસ એટલે શું કહેવાય, જ્ઞાન એટલે શું કહેવાય, મૂલ્ય એટલે શું કહેવાય, એવું કંઈ ખબર જ નથી. સામાન્ય વ્યક્તિ ભૌતિકતામાં જાગે છે, અને તો કે આત્મવિકાસમાં સૂતો હોય છે. એક ભૌતિકતામાં રત રહેવાવાળા વ્યક્તિની વાત કરી. સ્થિત પ્રજ્ઞની વાત જોવા જઈએ તો એ કદાચ ભૌતિકતામાં સુષુપ્તિ હશે, એવું લાગશે કે ભૌતિકતા પ્રાયોરિટી નથી, પણ એની જાગૃતિ ક્યાં હશે? યસ્યામ જાગૃતિ ભૂતાની સાનિશા પશ્યતો મુને, અને યાનિશા સર્વભૂતાનામ. આત્મવિકાસ માટે બધા સૂતા હશે ત્યારે એ જાગૃત હશે. અહીંયા એ બે છેડા બતાવ્યા છે. સામાન્ય વ્યક્તિ જેને પ્રાયોરિટી નથી આપતો, મહત્વ નથી આપતો, એને આ મોસ્ટ પ્રાયોરિટી આપે છે. સામાન્ય વ્યક્તિની તો એક ક્ષમતા નથી કે આને પ્રાયોરિટી આપી શકે. કેમ? તો કે એને આપવા માટે પણ વ્યક્તિ પાસે કંઈક એવું જોઈ. સામાન્ય વ્યક્તિ છે ને એ અસામાન્ય વસ્તુની કે વ્યક્તિની કિંમત ન કરી શકે. એક સિદ્ધાંત છે, એક ન્યાય છે અનાદિનો. હંમેશા જોજો, અસામાન્ય જ્યારે વસ્તુ છે, એક એવી વસ્તુ લાવવામાં આવે ડાયમંડ, જે વિશ્વનો પ્રસિદ્ધ હોય, અને એ કોઈ શાકભાજીવાળાને કે કોઈ સામાન્ય વ્યક્તિને અહીં આપવામાં આવે, એમને પૂછવામાં આવે કે આના તમે કેટલા પૈસા આપો, તો એ જોવે એ શું કિંમત કરે, એની કિંમત શું કરે? તો કે કાંઈ ન કરી શકે. કેમ? તો કે એ કિંમત કરવા માટે જે એની પાસે જોઈની નથી. એનો મતલબ એવો નથી કે આની કિંમત નથી, આની કિંમત તો છે જ, કરવાવાળા પણ છે, પણ એની ક્ષમતા નથી કે, અને એટલે જ એ ત્યાં છે. એ જો આની કિંમત સમજી ગયો હોત તો આવું એની ઉપર 10 વાર 25 વાર પાસ થઈ જ ગયું હોય છે. અને આવું કદાચ 25 વાર એની પાસેથી પાસ થાય ઓપોર્ચ્યુનિટી, તો પણ એ નહીં લઈ શકે, કેમ કે એ એને ઓપોર્ચ્યુનિટી જ ગણશે. અધ્યાત્મમાં પણ એવું જ છે. અસામાન્ય વસ્તુ કે વ્યક્તિની કિંમત કરવા માટે પણ કોઈક ક્ષેત્રની આપણી પાસે અસામાન્યતા જોઈએ. એ અસામાન્યતા હોય ને તો જ આપણે અસામાન્યને ઓળખી શકીએ, નહીંતર એને સામાન્ય જ લાગે. નકર એને એમ જ લાગે કે એમાં શું. સપોઝ એક કવિતા છે સરસ એવી ગુજરાતીમાં, કવિ એવું માગે છે કે અરસિકેશું સૌથી વધારે તકલીફ ક્યાં હોય? વક્તાની વાત કરું અને કલાકારની વાત કરું, બેયને સૌથી વધારે તકલીફ ક્યાં પડે ખબર છે? કે અરસિક વ્યક્તિ હોય, કલાકારને જે વગાડે, સંગીત વગાડે, બરાબર, સામે અરસિક વ્યક્તિ બેઠો હોય, એટલે એને આમાં રસ જ ન હોય, એવા પાસે એને રજૂ કરવાનું હોય.
તો એને સૌથી વધારે દુઃખ અને સૌથી વધારે કંટાળો આવે, એના સૂરોજ નો નીકળી શકે જો એ સાચો કલાકાર હોય તો. એટલે એ એક માગે છે, અરસિકેશુ કવિત્વ નિવેદનમ માલિક માલિક માલિક. એટલે કે અરસિક વ્યક્તિની સામે મારે કંઈ પણ રજૂ કરવું પડે એવું તું મને સાપ આપતી, એવું એ કહે છે. કેમ? તો કે એ પોતે નથી બોલતો, એને કોઈક બોલાવડાવે છે. એટલે જેટલો શ્રોતા વર્ગ ઉપરનો એટલું વક્તૃત્વ ઉત્તમ કક્ષાનું હોય, જેટલો શ્રોતા વર્ગ નીચે કક્ષાનો એટલું વક્તૃત્વ નીચેની કક્ષાનું હોય, જો એ ઓરિજિનલ વક્તા હોય તો. કેમ કે એ પોતે નથી બોલતો હોતો, એ પોતે કળા રજૂ નથી, એને સામેની વ્યક્તિ કરાવે છે. એટલે એક પેલું થયું. કલામાં પણ એવું જ છે, જેટલી કલાનો કદરદાન, જેટલો ઉપરની કક્ષાનો એટલી ઉત્તમ પ્રકારની કલા નીકળે અંદરથી. જેટલું ઝીલવાવાળા લોકોનું પાત્ર ઓછું એટલી એ કલા નીકળતી બંધ થઈ જાય. એટલે ખાલી ગુરુ કામનો નથી, ગુરુને ગુરુ બનાવવા માટે શિષ્યનો બહુ મોટો રોલ હોય છે. કેમ કે જો એ પાત્ર યોગ્ય શિષ્ય ન મળે તો ઘણી વસ્તુઓ ગુરુની સાથે જ વહી જાય. કેમ? તો કે અભિવ્યક્તિ કરાવવા વાળો વ્યક્તિ, કાઢવા વાળો વ્યક્તિ નીકળી ગયો તો એ કાઢે કોની પાસે? એને અભિવ્યક્તિ કોની પાસે કરે? હંમેશા વ્યક્તિનો એક નિયમ છે, જેટલો સામેવાળો વ્યક્તિ એની શક્તિ બહાર કાઢવા વાળા મળતા જાય એટલી એની શક્તિ બહાર નીકળતી જાય. જેટલી એને, એટલે જોજો, સામાન્ય વ્યક્તિ પાસે ઘણી અસામાન્ય ક્ષમતા પડેલી હોય. એક સામાન્ય વ્યક્તિ પાસે મોટી કંપની ચલાવવાનું મેનેજમેન્ટ હોય, ક્ષમતા હોય, પણ એને મોટી કંપનીમાં જવાની ઓપોર્ચ્યુનિટી જ ન મળે તો એ ક્ષમતા ક્યારેય બહાર જ ન આવે. અને એ પડેલી છે એવી એને ખબર ન પડે, અને જિંદગી આખી બીજાને પણ ન ખબર પડે. પણ એ ઓપોર્ચ્યુનિટી મળે તો ખબર પડે, નકરી એમનેમ કવર્ડ રહે. પોતાની ક્ષમતા ક્યાં છે એ ઓળખવું એ બહુ જ મોટી સિદ્ધિ છે. એ બધા જ ન ઓળખી શકે, અને એ ન ઓળખી શકે ને તો એ ક્યારેય બીજાની ન ઓળખી શકે. કેમ કે અધ્યાત્મમાં હંમેશા એવું છે, આત્મનિરીક્ષણ છે અને પછી પરદર્શન છે. એટલે ઘણી વસ્તુઓ પોતાની આપણને નથી. અધ્યાત્મમાં આવતા એ બહુ મોટો લાભ એ થાય કે વ્યક્તિને આત્મનિરીક્ષણ થાય, શરૂ થાય. વ્યક્તિ બીજા તરફ જોવાનું ભૂલે, એમાં એવું એ વિચારે કે મારામાં શું ખૂટે છે, મારામાં શું ખૂટે છે. એ જો વ્યક્તિનું ચિંતન શરૂ થાય ત્યારથી એના આત્મવિકાસની શરૂઆત. એક સરસ વાત છે, એક સંસ્કૃતમાં મોટા કવિ થઈ ગયા, ભારવી. ત્યાં 3 કવિ પ્રસિદ્ધ છે. એમાં ઉપમા કાલિદાસસ્ય ભારવેર અર્થ ગૌરવમ દંડીન પદલાલિત્યમ માઘે સંતિ ત્રયોગુણા. આ 3 કવિ એવા છે. ઉપમા કાલિદાસસ્ય, ઉદાહરણ આપવા હોય ને તો કાલિદાસ એવા આપે કે એટલું બધું જગતનું ચિંતન કે એ એવું ઉદાહરણ આપે કે ઓલાને ફટ બેસી જાય. પક્ષી, પશુ, ઝાડ, એટલા પ્રકૃતિના ઉદાહરણો લઈ આવે. કોઈ પણ એક વાત કરવી હોય એટલે એવું ઉદાહરણ આપે કે જો આવું તમારે જોવું હોય તો આ જોઈ લ્યો, આવું જોવું હોય તો આ જોઈ લ્યો, આનો આવો નિયમ, આનો આવો નિયમ. કોઈ પણ ઘટના કીએ સાથે એક ઉદાહરણ મૂકે. એ કાલિદાસની વિશેષતા છે. પછી ભારવીનું અર્થગૌરવ છે. એટલે કોઈ પણ વસ્તુ કરે ને વજનવાળી જ હોય, હલકી વાત પીરસે જ નહીં. અને આપણે ત્યાં કહેવાયું છે કે સરસ્વતીનું અપમાન છે જો તમને કોઈ હસાવવા માટે તમારે હલકી વાત રજૂ કરવી પડે. અર્થગૌરવ ભરી વાણી જ વાણીનું સૌષ્ઠવ છે. એ જ વાણી વજનદાર હોય છે. બાકી વાણી કાંઈ વજનદાર નથી હોતી. બાકી તો માત્ર ને માત્ર માહિતી હોય છે, એમાં બીજું કાંઈ નથી હોતું. આને આ કર્યું, આને આ કર્યું, અહીંયા આટલું થયું, અહીંયા આટલું થયું, માહિતી છે. એમાં એનું અર્થગૌરવ નથી. પણ ભારવી જે કે અર્થગૌરવ વાળું હોય, એમાં કંઈક ને કંઈક અર્થ હોય જ. દંડી છે એનું પદ લાલિત્ય હોય, એને પ્રાસાનું પ્રાસ મળે. એક પ્રાસ સ જ આવતા જાય, લ જ આવતા જાય, પ્રાસાનું પ્રાસ અલંકાર કહેવાય એને. એ દંડીમાં જોવા મળે, માઘમાં 3 જોવા મળે. ભારવીના પિતા એ કોઈક કાવ્ય લખીને આવે ને ત્યારે એ પોતે કેટલી બધી મહેનત કરે ને કવિતા લખે. એના પિતા શું કરે ખબર છે? ભૂલ કાઢે. એ ભૂલ કાઢે, જો અહીંયા ભૂલ છે, એટલે પાછો મહેનત કરે. દર વખતે ભૂલો કાઢે એટલે પાછી ગિલ્ટી ફીલ થાય, એટલે વળી પાછું કાવ્ય લખીને આવે, નવા એમ કરતા ક્ષમતા વિકસતી ગઈ. એક અર્થ કહેવાની. હવે વ્યક્તિનું મન છે, એ
હંમેશા છે ને એ હેતુ ક્યારેય નથી જાણી શકતું. એ કૃતિ ઉપર જ પરિણામ કરે છે. કોઈની આપણે કૃતિ જોઈને માપવા માંડીને એ સૌથી મોટી ભૂલ અને સૌથી મોટો અન્યાય થાય. આપણે એની કૃતિ નહીં જોવાની, આપણે એનો હેતુ જોવાનો. કેમ તો કે પરિણામ છે ને એ હેતુથી છે, કૃતિથી નથી. પરિણામ હેતુથી છે, કૃતિથી નથી. તમારો હેતુ શું છે એ મહત્વનું છે. એટલે કૃતિ નહીં જોવાની, હેતુ. કેમ કે કેટલીક વખત કૃતિને આપણે ડિફાઇન ન કરી શકીએ. એક માં છે એ પણ છોકરાને મારે છે અને ગુંડો પણ છોકરાને મારે છે. આ બેય કૃતિ જ છે. બેય સરખી જ રીતે ગાલે લાફો મારે છે. બેયના પરિણામ એક નથી, કેમ કે બેયનો હેતુ એક નથી. એક શું કામ મારે છે તો કે એક સુધારવા માટે મારે છે અને એક લૂંટવા માટે મારે છે. આ બેયની કૃતિ એક જ દેખાય. સામાન્ય વ્યક્તિ આવે તો એમ જ દેખાય કે આ માતા છે ને દયા વગરની છે કે એને બાળકને લાફો મારી દે છે, હિંસા કરે છે. અને અત્યારે તો કેસય કરી દે. કેમ તો કે કૃતિ જોવે, હેતુ નો જોવે. જેમ વ્યક્તિ હેતુ જોતો થાય ને એમ લાગે કે એ લાફો એને માર્યો ને યોગ્ય જ હતો. એને લાફો નથી માર્યો, એને બહુ મોટા આશીર્વાદ એની સાથે જ આપી દીધા. જગતને તો એ લાફો જ દેખાણો. ગુરુ શિષ્યને મારે છે એ મારતા નથી, એની ઉપર બહુ મોટું ઘડતર કરે છે. ખીજાય છે ત્યારે ગુસ્સે નથી થતા, ત્યારે એ ઘડતરની એક પ્રોસેસ કરે છે એના ઉપર. એ કોઈને નથી દેખાતી, માત્ર એને મારે છે એ દેખાય છે. એટલે કૃતિ છે એ નથી દેવાની, એનો હેતુ જોવાનો છે. હવે આ ગણિત બહુ ઓછા લોકોને સમજમાં આવે, એવી રીતે આને પણ ઓછું સમજમાં આવ્યું ભારવીને. એટલે એને બધાએ કીધું કે જો તારા પપ્પા પિતાજી છે એ બધી વાતે બહુ સારા છે, પણ એ તારી નેગેટિવ સાઈડ જ જોવે છે. એને ક્યારેય તને ન કીધું કે તે બહુ સરસ કવિતા લખી છે. ત્યારે તને એપ્રિશિએટ કરવો જોઈએ ને આમ તો. અને આવા જગતમાં મળી જ રહેવાના છે કહેવાવાળા. અને આવું કહે એ લોકોને સારો જ લાગવાનો છે. એટલે તારી ઉપર આ બહુ મોટો અન્યાય કરે છે. એટલે તું એવું કર કે તું છે ને તું જ કાવ્ય લખ, પણ પરીક્ષા કર તારા પિતાની. એટલે એને પણ કાવ્ય લખ્યું, પણ જૂની પ્રત ઉપર લખ્યું. એ પ્રતને અડધી સળગાવી દીધી. પછી એકદમ બુઝેલી હોય ને જૂની હોય ને એવી રીતે એ જૂની જ પ્રત હતી, એની ઉપર પોતે કાવ્ય લખી દીધું નવા અક્ષરે. અને પછી લઈને ગયો, કીધું કે મને આજે 1000 વર્ષ જૂની પ્રત મળી ગઈ છે ને એમાં એક સુંદર શ્લોક મેં જોયો છે, એ હું તમને આપું છું, એ તમે જોવો એ કેવો સરસ છે. હવે એને એવું હતું કે જો હું આ શ્લોક બતાવીશ એટલે એ કહેશે કે વાહ, આવો કોઈ શ્લોક જ નથી બીજું. અને જેવો એવું કહેશે એટલે હું કહીશ એનો નથી, મારો જ છે. એટલે પરાણે પણ પ્રશંસા કરવી જ પડશે પછી. એટલે એ લઈને ગયો, એટલે એને ખબર પડી ગઈ, અચ્છા પ્રત જૂની છે, અક્ષર નવા છે. કેમ કે એ એટલું હતું જ, એ હતું એટલે જે ભૂલ કઢાતી હતી. એને જોયું કે આજે સરસ કે પ્રત જૂની છે, બળેલી છે, બધી જ વસ્તુ છે. હવે હું તને કહું શ્લોકય સુંદર છે, ખૂબ સુંદર તે શ્લોક લખ્યો છે. એટલે એ ક્યાંક બોલવા જાય છે. પણ હું તને એટલું કહી દઉં કે આજથી મારું ભૂલ કાઢવાનું બંધ થાય છે, સાથે સાથે સુંદરતા પણ તારી અહીંયા જ પૂરી થઈ જાય છે. અહીંથી તારી સુંદરતા આગળ નહીં વધે. એ સમજી નો શીખો કે મને ખબર છે કે આટલું તારે શા માટે કરવું પડ્યું. એટલું જ કે હું તને કહું કે તારી ભૂલ કાઢતો બંધ થઈ જાઉં તો આજથી હું થઈ જ જાઉં છું. પણ એ તું યાદ રાખજે કે જ્યારે મેં તારી ભૂલ કાઢીને ત્યારે આ સુંદરતામાં વધારો થયો છે. આજે અહીંયા પૂર્ણતા થઈ ગઈ છે. અને સાચે જ એવું થયું. પછી ભારવી પછી જગતે વખાણ્યું બધું છે, પણ એ પછી અહીંયાથી બંધ થયું. પછી જે આગળ વધવાનું હતું ને પૂરું થઈ ગયું. કેમ કે એ જ્યાં સુધી કાઢતા હતા ત્યાં સુધી કોઈક જગતમાં એવું હતું કે એની ભૂલ કાઢી શકે, ત્યાં સુધી એનો વિકાસ ચાલુ હતો. જ્યારે એ સ્ટોપ થઈ ગયો, જ્યારે એ પૂરું થઈ ગયું, ત્યારે વાનો વિકાસ એ સ્ટોપ થઈ ગયો. એ પછી એને ઘણું કીધું કે મારી ભૂલ થઈ ગઈ, હવે તમે મારી ભૂલ કાઢો.
તો કે નહીં, હવે કદાચ તારી એક ક્ષમતા હોઈ ગઈ છે, હવે તું સાચે મોટો થઈ ગયો છે, એટલે હવે હું ભૂલ તારી નહીં કાઢી શકું. ત્યાં સુધી તું નાનો હતો, ત્યાં સુધી મેં ભૂલ કાઢી, હવે હું ભૂલ નહીં કાઢી શકું. અને ત્યાં પૂરું થઈ ગયું. પછી કેટલું બધું એ કર્યું એને કે નહીં તમે એટલીસ્ટ મારી ભૂલ કાઢો, પણ કે નહીં, એકવાર તારાથી જે થઈ ગયું એ પૂરું થઈ ગયું. આવું બીજા ઘણા બધા ઉદાહરણો જોવા મળે છે કે વ્યક્તિને વિકસિત થવું હોય તો હંમેશા પોતાનામાં અપૂર્ણતાને યાદ રાખવી, કે મારી અપૂર્ણતા ક્યાં છે, મારી અપૂર્ણતા ક્યાં છે, એને હું વધારતો, હું એમાંથી શું કરતો રહું કે જેથી અપૂર્ણતાથી પૂર્ણતા તરફ જાઉં, વિકાસ તરફ જાઉં. આ એક મહામંત્ર છે વિકસિત થવાનો. એ વિકસિત થવાનો આ મહામંત્ર જેના જીવનમાં ઘટિત થાય છે, પરમ કક્ષાની નમ્રતા એના જ જીવનમાં ઘટિત થયેલી જોવા મળે છે. એટલે અહીંયા સ્થિતપ્રજ્ઞ દર્શનમાં પણ એવું કહે છે કે એક વિકસિત થવાનું જે વિજ્ઞાન છે એ સ્થિતપ્રજ્ઞતામાં પરિપૂર્ણતા પામેલું જોવા મળે છે. અને એક શ્લોક કહી અને અંતિમમાં એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા શ્યામ અંતકાલેપી સનિર્વાણમ બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ, એવું કહી અને એની મુક્તિ એ ઉત્તમ કક્ષાનો જ્યારે જીવ જાય છે ત્યારે એને આપણે જેને મોક્ષ કહી છે, મુક્તિ કહી છે, એની પ્રાપ્તિ કરે છે. એ કોઈ ભૌતિક વસ્તુ નથી કે કોઈ વ્યક્તિ સદેહે ત્યાં જઈ શકે કે એવો કોઈ લોક નથી. જેવી જેવી એની કક્ષા ઉત્તમ થતી જાય છે એટલું એનાથી જગતથી ડિટેચમેન્ટ વધતું જાય છે, એટલો એનો વિકાસ થતો જાય છે. પરમ વિકાસની ટોચ આવે છે ત્યારે એને મુક્તિ કહેવાય છે. એટલે મુક્તિ કોઈ એવી નથી કે જેને એ પ્રાપ્ત કરી દે, પણ મુક્તિ એવી વસ્તુ છે કે પોતાનામાં જ એ ઘટિત થાય છે. એને પછી એવું નથી કે એને ક્યાંક જઈને પ્રાપ્ત કરવાનું છે, એને પોતાનાને જ વિકસિત કરતા આગળ વધવાનું છે. અહીંયા સ્થિતપ્રજ્ઞ દર્શનની સમાપ્તિ થાય છે. ભગવદ્ ગીતાનો આ બહુ મહત્વનો અધ્યાય છે કે જેમાં મનુષ્ય જીવનની આવી ઘણી બધી વાતો સમજાવેલી છે. ખાસ સ્થિતપ્રજ્ઞતામાં મનુષ્ય જીવનનો વિકાસ કયા માર્ગે થઈ શકે એ સમજાવેલું છે. ને ખાસ મન, બુદ્ધિ, આત્મા, અંતઃકરણ, ચિત્તવૃત્તિ આ બધાનું એક વિજ્ઞાન સમજાવેલું છે, જેનું ડિટેલમાં તો સાંખ્ય અને યોગ બંને દર્શનમાં છે. યોગ દર્શનમાં ચિત્તવૃત્તિનો નિરોધ બતાવેલો છે કે અનેક જગ્યાએ વ્યક્તિની ચિત્તવૃત્તિઓ પ્રવાહિત થતી હોય છે, એને એક જગ્યાએ યદિ કરી દેવામાં આવે તો વ્યક્તિનો આત્મવિકાસ શરૂ થાય છે. યોગમાં કીધેલું આ વિજ્ઞાન ભગવદ્ ગીતામાં પણ આ અધ્યાયમાં સંક્ષિપ્તમાં બતાવેલું છે. અને વેદાંતમાં આ અધ્યાય બહુ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે અહીંયા આખું અંતઃકરણનો એક્સરે કહી શકાય એવો આ અધ્યાયનો સાર છે. એટલે અહીંયા આ વિજ્ઞાન જે ભગવદ્ ગીતામાં ઇન્દ્રિયોનું અને ઇન્દ્રિયો વિષયોનું અને વૃત્તિઓનું જે વિજ્ઞાન બતાવ્યું છે એ અધ્યાયની આજે સમાપ્તિ થાય છે. આવતા વખતે આપણે જલ્દી ત્રીજા અધ્યાયનો સારાંશ લેશું. અત્યારે અહીંયા પૂર્ણ કરીએ. કોઈ પ્રશ્ન હોય તો. એટલે એને પામીને કોઈ મોહિત નથી થતા. એવો અર્થ થાય કે એને પામીને મોહિત તો મુક્તિને પામીને મુક્તિ માટે તો બધું કરતા હોય. ઓકે, તો મોહિત નથી થતા એમ કેમ એવું કહેવામાં આવ્યું. રાગ, દ્વેષ અને મોહ 3 દોષ છે. વેદાંતની રીતે એક કોઈ જ્યારે પ્રાપ્ત થાય છે ને ત્યારે એક અહીંયાથી કંઈક છૂટે છે, એવો કાર્યકારણનો સિદ્ધાંત છે. સપોઝ પેલા રાગ, દ્વેષ, મોહ એ 3 દોષો છે. એમાં સૌથી પ્રબળ શું છે તો કે મોહ છે. સપોઝ એક અંતઃકરણનું એક વિજ્ઞાન છે, સમજાવવામાં આવ્યું છે કે જેટલો વ્યક્તિ શુદ્ધ થતો જાય ને એટલો એનો પ્રેમ શુદ્ધ થતો જાય, જેટલો પ્રેમ શુદ્ધ થતો જાય એટલું અંતઃકરણ શુદ્ધ થતું જાય. હવે શું થાય કે જેટલું તમારે ક્લિયર પિક્ચર થાય ને એટલું એક વસ્તુની હંમેશા સંભાવના ને ડર બન્યો રહે. ઈ શેનો ખબર છે કે આકર્ષણનો. એટલે જોજો ગીતા ખોલવી તો તમને બધા જ સીએ હોય તો ખાલી એક જ એને પેલું આવડે, મતલબ એક જ સર્વૈયું આવડતું હોય કાં તો એને એક જ પ્રકારનું એકાઉન્ટ તો એ કામનું નહીં. એને અનેક જગ્યાની એન્ટ્રી આવડવી જોઈએ કે આની એન્ટ્રી ક્યાં કરવી, આની બેલેન્સ શીટમાં ક્યાં ઉધારવા, આને ક્યાં બાકી રાખવા, આની એન્ટ્રી ક્યાં કરવી, આને ત્યાં જવા દેવા, માલ મિલકત ખાતું, નફા નુકસાન ખાતું, ફલાણું એવા 5 જગ્યાએ હોય.
આપણે ત્યાં જે સાયન્સ સમજાવવામાં આવ્યું ને કર્મનું પુનર્જન્મ કેવી રીતે થાય સપોઝ તો ખાલી કર્મથી ન થાય. શેનાથી થાય તો કે એક આકર્ષણથી થાય, એક કર્મથી થાય, બરાબર છે, એક ઇવોલ્યુશનથી થાય, એક આમથી એન્ટ્રી આપણી આવે, એક આમથી આવે, એક આમથી આવે, બરાબર. હવે શું થાય કે જ્યારે વ્યક્તિ ઉત્તમ થતો જાય ને ત્યારે એક બહુ મોટું એક છેક સુધી રહે મોહ. સૂક્ષ્મ મોહ જ્યાં સુધી છે ને ત્યાં સુધી એની પડવાની સંભાવના પૂરેપૂરી છે. હવે એને સંભાવના શું કામ છે ખબર છે કે હવે કોઈ પણનું જે સિક્કો છે ને એ પ્રબળ બેસશે. હવે કોઈ પણ, કેમ કે અંતઃકરણ શુદ્ધ થયું છે, હવે પોઝિટિવ યા નેગેટિવ જેવી રીતે પ્યોર કોઈ વસ્તુ થાય ને, પેપર એમાં સિક્કો બરાબર ઉઠે. એ તમે ગમે તેનો મારો, એ ચાહે તમે સારી વસ્તુનો મારો કે ખરાબ વસ્તુનો, સિક્કો બરાબર ઉઠે. વસ્ત્ર બરાબર થાય એટલે કલર બરાબર ઉઠે, બરાબર. હવે એક વસ્તુ થઈ જાય, એનું અંતઃકરણ એટલું બધું ને એટલે જગતના દુઃખે દુઃખી થવા માંડે. આપણે જગતના દુઃખે દુઃખી ન થાય, એ ખોટી વાત છે સાવ, બરાબર. આપણે સમજીને દુઃખી થાય પાછા, બરાબર. આપણા દુઃખી થવામાં પાછું અલગ ગણિત હોય, એ ગણિતથી દુઃખી થાય. આપણી ભિખારીને જોઈ તો 100% આપણને દયા આવે, બરાબર, પણ આપણી દયા 10 રૂપિયાની જોઈ, બરાબર. આપણે કેટલી દયા કરી શકીએ તો 20 રૂપિયાની દયા, એ દયા 20 ની જોઈ આપણી, કે ભાઈ એક ટાઈમ એને મળી જાય. આપણે એવું ન વિચારી કે હવે આખી જિંદગી એને ભૂખ ન લાગે એવું કરું, કાં તો આખી જિંદગી મળે એવું કરું, તો એવું ન થાય. અત્યારે હું 20 રૂપિયાનું દઈ દઉં એટલે હું આનાથી છૂટી જાઉં, પછી બીજો કોક આવે તો ભલે મરી જાય તોય ભલે, મારા ધ્યાનમાં આવી ગયો ને, બરાબર. અત્યારે મારું ધ્યાન પડ્યું ને, નકર હું ખોટો પાપનો ભાગી થઈશ, વળી પાછું મારી સામે મરી જાહે, બરાબર, તો મને લાગશે પાછું. એટલે અત્યાર પૂરતો હું એને 20 રૂપિયા આપી દઉં, કાલ ભલે મરી જાય સવારમાં, બરાબર, કે ભાઈ સવારમાં ન મળે તો શું થશે તો કે મરી જશે, બરાબર. પણ આવા વ્યક્તિઓમાં એક બહુ મોટું એ થઈ જાય, કેમ કે આપણે શું છે કે આપણું આખું મેથેમેટિક્સની સાથે અલ્ગોરિધમ બેસી ગયું, એટલે આપણને વાંધો આવે કોઈ યારે અહીંયા બ્રેકઅપ થાય ગમે એ થાય, કેમ કે આપણે બીજું ગોતી જ લઈ, બરાબર છે. આપણે ગણિત આવું બેસી રહ્યું તો એ થોડાક ટાઈમમાં એ ભૂલાઈ જાય, બીજું ગોઠવાઈ જાય. એટલે કાંઈ અત્યારે કોઈ તકલીફ ન થાય, ગમે એવું કે લોકો બ્રેકઅપ થયું ને આઘાત લાગ્યો ને આવું કાંઈ હોય જ નહીં, બરાબર. એ બધું પાછું ગોઠવાઈ જ જાય, એ 2-4 મહિના રહીએ પાછું બીજી જગ્યાએ ગોઠવાઈ જાય, પાછું એને ત્રીજી જગ્યાએ ગોઠવાઈ જાય. એટલે વિદેશવાળાએ આ કન્સેપ્ટ આખો ઉપાડી લીધો, જો એમાં કાંઈ થાય જ નહીં. છૂટાછેડા થઈને સેકન્ડ કરે કે ઓકે હવે ક્યાં કેવું છે તો કે બહુ સરસ, ત્યાં તો કે મારે ગોઠવાઈ ગયું છે. હવે અહીંયા તમે આ વસ્તુની કલ્પના કરી શકો, અહીંયા એવું થાય કોઈ દિવસ? અહીંયા સામે આપણે મળે તોય બીજી જગ્યાએથી આવે, પણ ત્યાં સહજ માને કે ભાઈ આ તો વસ્તુ ઓકે થઈ ગઈ, બીજું શું હતું આમાં, બીજું લાંબુ શું, કેમ કે એને સ્વીકારી લીધું, એને અલ્ગોરિધમ સ્વીકારી લીધું, કાંઈ બહુ લાંબુ કાંઈ છે જ નહીં. હતા તો એવું નહોતું, તો હવે તો છૂટાજી તો હોય જ ન, હોવું જ ન જોઈએ, બરાબર. તો આ એક અલ્ગોરિધમ છે, એનાથી યોગી બહાર જાય, એને સાચા અર્થની કરુણા પ્રગટે. હવે એને એક ઉપર જો કોઈની ઉપર એને હવે બીજું કંઈ ધ્યાન જ નથી રાખવાનું, હવે એક જ ઉપર ધ્યાન રાખવાનું છે. ઈ શેના ઉપર ખબર છે કે એને મોહ આકર્ષણ ન થઈ જવું જોઈએ, બરાબર. કેમ કે હવે એની જેની ઉપર થશે ને એ આવું જેવું તેવું નહીં થાય, હવે એનું પ્રબળ થશે. એટલે એને શું કરવાનું કે એ ડિટેચમેન્ટ લઈએ. એવું એક ઉદાહરણ ભાગવતમાં મળે છે, બરાબર છે. એ શું છે કે રાજા છે, બરાબર છે, એટલે ઋષિ છે. ઋષિ એવી કક્ષાએ પહોંચી ગયા સાધના કરતા, બરાબર, અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ ત્યારે, બરાબર. અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ, એટલી થઈ ગઈ કે પરમ મુક્તિની પાસે પહોંચી જાય. હવે એમાં શું થયું કે એક હરણના બચ્ચાએ જન્મ આપ્યો અને હરણી મરી ગઈ, બચ્ચું એકલું રહી ગયું. હવે આપણે ત્યાં હોત તો વાંધો નહોતો, સ્ટાફ સંભાળી દેત, બરાબર, કે આપણે દઈ દેત કે હાલો અત્યારે દૂધ પીવડાવી દો, હાલો આ કામે લગાડી દો, આનું આ કરી દો. આપણી પાસે 1 લાખ હરણા હોત તોય વાંધો નહોતો, બરાબર. તો કાંઈ ન થતા આપણને, કેમ કે આપણું અંતઃકરણ એ લેવલે નથી પહોંચ્યું. આપણે એને દૂધ પીવડાવીએ, બરોબર, બધું કરીએ, જીવ દયા કરીએ આપણે, પણ ફંડ ફાળો પાછો કરી દઈએ, એ મારવું ન જવું જોઈએ. તો એ વસ્તુની કરુણા અલગ, આપણી કક્ષાનો હોય. પણ એને શું થયું તો કે એને એવું અંતઃકરણ હતું જ્યાં સિક્કોમાં હવે ન પડવો જોઈએ, કેમ કે હવે એની મુક્તિની અવસ્થા. હવે એને શું થયું, હવે એની ચિંતા થઈ, બરાબર. હવે એને દૂધ પીવડાવવાનું એનું એ થયું. હવે એ કક્ષાએ એને મોહ રહ્યો છે આ વસ્તુનું છે ને એ જો. હવે એ મોહ રહ્યો ને એનું આકર્ષણ એને રહ્યું. અંતિમ સમય હતો જો, બરાબર. અંતઃકરણની એવી અવસ્થા હતી કે જ્યારે એ શક્ય, એમાં જો મોહ રહી જાય તો એની સાથેનું ગાઢ બંધન થઈ જાય. હરણ સાથેનું ગાઢ બંધન થયું, ખબર છે ને એ તો. એટલે શું થયું,
એ જડભરત છે, ખબર છે ને. હવે એને વિચાર્યું કે આ કારણ શું, મારે પાછું કેમ આવવું પડ્યું, એટલે કે એક હરણને કારણે. એને પૂર્વજન્મનું જાતિ સ્મરતા, એટલે પૂર્વજન્મનું જ્ઞાન તો હોય જ. જેનું અંતઃકરણ શુદ્ધ હોય ને એને પૂર્વજન્મ યાદ આવે. આયુર્વેદમાં એવું કીધું છે કે ભવંતી સત્વ ભાવ પ્રકાશ નામના ગ્રંથમાં કે ભવંતી સત્વભૂયિષ્ઠા પૂર્વજાતિ સ્મરાનરા. પૂર્વજાતિ સ્મર કોણ થાય, તો કે જેનું અંતઃકરણ શુદ્ધ થતું જાય ને એમ એને સંસ્કારો લુપ્ત થતા જાય, એમ એને ક્લિયર થતું જાય કે અચ્છા હું શેના માટે, હું ક્યાં હતો અને અત્યારે ક્યાં છું. આ જાતિ સ્મર કહેવાય. અહીંયા એવું કીધું કે ન એનામ પ્રાપ્ય વિમુહ્ય હતી. એને પાછું લાવવા વાળું શું છે, તો એક જ છેલ્લે એવો દોષ બચે છે. એ શું છે, મોહ. ઈ હવે એને નહીં રહે, એટલે એને મોહનું કીધું. કેમ કે છેલ્લે બીજા કોઈની બીક જ નથી, દ્વેષની ડર નથી, રાગથી ડર નથી, કેમ કે હવે એને થાય જ નહીં. હવે થાય તો એક જ દોષ થાય, એ મોહ છે. કેમ કે એનું અંતઃકરણ એટલું શુદ્ધ થઈ ગયું ને. એટલે ગયા ગદાધરને એવું થયું. ઘણા બધા લોકો એવા છે કે જે એક કક્ષાએ પહોંચ્યા પછી એને એક આકર્ષણ રહ્યું. એ આકર્ષણ એને એટલું બધું એક હવે આખું હવે જે થાય ને એ કોન્સન્ટ્રેટેડ જ થાય. હવે જેવું તેવું નું થાય એને. હવે એ આખું કોરું જ છે, આખું અંતઃકરણ. આપણે શું છે કે આપણે કેટલા બધા વિભાગ પડ્યા છે. કોકનો પ્રેમય હોય તો આપણી પાસે જગ્યા જ આટલી છે, આપણી પાસે વધારે જગ્યા જ નથી. અત્યારે જે બધા કહે છે એની પાસે 1000 જગ્યાઓ છે, બરોબર. પદય લેવું છે, પ્રતિષ્ઠા પણ લેવી છે, ઊભું પણ રહેવું છે, ભવિષ્યનું પ્લાનિંગ કરવું, આવા 500 જગ્યાઓનું આખું પેકેટ ભર્યું છે. એવું કોકનો પ્રેમ રાખવાની જગ્યા કેટલી, તો કે આટલી. હવે એ એટલી જ જગ્યા છે, એમાં જ રહ્યો છે. હવે એ કદાચ વયો જાય તો એને બહુ ફરક નથી પડવાનો, પણ ઓનું તો અંતઃકરણ જ શુદ્ધ છે. તો ત્યાં જે બી પ્રિન્ટ પડશે ને એ પરમેનન્ટ રહેશે. એટલે પછી એનો જડભરત તરીકેનો જન્મ છે. એટલે એને એવું નક્કી કર્યું હતું કે હવે હું કોઈની સાથે સંબંધ જ નહીં રાખું. સંબંધ રાખીશ તો આસક્તિ થવાનો ચાન્સ છે, સંબંધ રાખીશ તો આ બધા ચાન્સ છે. હવે સંબંધ જ આ જળ છે ને એ સંબંધ છે આની. હવે યદ્યપિ એને ગણિત ખોટું જ ગણ્યું, એવું નથી, પણ એનો કેમ કે એની ભૂલ હતી એવું હતું. પણ એ ઉદાહરણ ભાગવતકારે શા માટે આપ્યું, એ સ્થિતિ સમજાવવા માટે. અહીંયા પણ ગીતાકારે શા માટે કીધું કે એને પ્રાપ્ત કરો ને પછી મોહ નથી, ત્યાં સુધી મોહ છે એ બતાવવા માટે અહીંયા કીધું. ત્યાં સુધી એકથી સંભાળવાનું છે. એટલે અરીસા જેવું જીવન જીવવાનું કીધું કે અરીસામાં સ્વાગત બધાનું જ છે, પણ સંગ્રહ કોઈનો નથી. અરીસામાં 500 દ્રશ્યો આવી જાય, પણ અરીસો રાખે કે 500 કેમેરો રાખે, પણ અરીસો નહીં. તમે આમ ગયા એટલે ત્યાં પ્રતિબિંબ વયું ગયું, અહીંયા ગયા એટલે વયું ગયું. એનું અંતઃકરણ એવું હોય, સંગ્રહ નો રાખે. એટલે આપણે જેને કહીએ ને કે તમને બહુ મિસ કરીએ છીએ અમે, તો એવું એને ન હોય. એને ઈ જો મિસ કરે તો પૂરું થઈ ગયું, એ મિસ થઈ જાય ત્યાં, બરાબર છે. તો એ શું કરે કે અરીસા જેવું હોય. સપોઝ એ પ્રતિબિંબ બધા ના હોય એનામાં, પણ એની પાસે પરિગ્રહ કોઈનો જ ન હોય. એ બધા આવે ગયા બધું જ. પરિગ્રહ કોઈનો જ નથી. પ્રતિબિંબ બધાના જ ઝીલે છે. એ પ્રતિબિંબ સોનાનું ઝીલે, લોખંડનું ઝીલે, પાણીનું, પથ્થરનું, ગમે તેનું પ્રતિબિંબ બધાના સ્વાગત. પરિગ્રહ કોઈનો પણ નહીં, પરિગ્રહ કાંકરીનો પણ નહીં ને પરિગ્રહ સોનાનો પણ નહીં. પરિગ્રહ કાંઈ જ નથી. અરીસા સામે ઉભા રહ્યા એટલી વાર, બરોબર, ગયા એટલે અરીસા પાસે તમારું કોઈ જ હવે પ્રિન્ટ નથી. હવે પૂરું થઈ ગયું, અરીસા પાસે કાંઈ જ નથી. એનું અંતઃકરણ ઉદાહરણ આપવા માટે દર્પણનું આપ્યું છે. સ્વાગત બધાનું જ છે, તિરસ્કાર કોઈનો નથી, પણ સામે પરિગ્રહ પણ કોઈનો નથી. એટલે અહીંયા આ અવસ્થાની વાત છે. એ યોગમાં આ ભૂમિકાનું વર્ણન છે કે આવી ભૂમિકા યોગીની હોય છે. અને એ ધીમે ધીમે સમજાવવા માટે ભગવદ્ ગીતાનું જે ડિટેચમેન્ટ છે ને, એ તિરસ્કાર વાળું નથી, એ પ્રેમ રહિત નથી. પ્રેમ બધા ઉપર છે. એ એવું નથી કે જળ છે કે એ વ્યવહાર, પણ અંતિમમાં તો એવું છે કે અંતિમમાં એને પરિગ્રહ પણ કોઈનો નથી. એને એટલે જ સ્વસ્થ છે, નકર સ્વસ્થ નથી. જોજો, નકર એક જ સંબંધ જેટલો સુખદાયક થાય ને, એ સંબંધનો વિચ્છેદ એના કરતા 100 ગણો દુઃખદાયી થાય. સંબંધ સુખદાયી જેટલો ન થાય ને એટલો દુઃખદાયી સંબંધનો વિચ્છેદ થાય. આ ખબર છે. જો સંબંધથી કોઈ બહુ આનંદિત થયું હોય એવું નથી, હંમેશા આનંદિત રહ્યું હોય. જિંદગી આખી કોઈ એક સંબંધથી આનંદિત રહ્યું હોય એવો એક પણ દાખલો આ જગતમાં નથી. જો એવું હોત તો એ બીજી જગ્યાએ સંબંધ બાંધવા જ ન જાત. બરાબર, કોઈ પણ એક સંબંધથી જિંદગીભર આનંદિત રહ્યો હોય એવો એક પણ દાખલો આ જગતમાં અત્યાર સુધી નથી. પણ એક સંબંધથી જિંદગીભર વ્યક્તિ દુઃખી થયો હોય એવા અનેક દાખલાઓ છે.
કોઈક એક સંબંધ વિચ્છેદથી એને જીવનભર દુઃખ થયું હોય, જીવનભર એને ગિલ્ટી થઈ હોય, જીવનભર નિરાશા વ્યાપી ગઈ હોય, એવા હજારો દાખલા છે. એટલે વેદાંત સંબંધનું વિજ્ઞાન સમજાવતા કહે છે કે સંબંધનો પણ પરિગ્રહ નહીં, સંબંધનો પણ પરિગ્રહ ન હોવો જોઈએ, એમાં પણ ઈશ્વર તત્વને સાથે રાખવાનું, તો જ એ ડિટેચમેન્ટ ઘટિત થાય. સંબંધ બધા જ સાથે રાખવાનો, પ્રયત્ન બધા જ સંબંધો સાચવવાનો કરવાનો, પરંતુ એ સંબંધની પણ આસક્તિ તો એને નહીં જોવી જોઈએ કે સંબંધ નહીં હોય તો મારું શું થશે, આવું ન જોવું જોઈએ. કેમ કે ત્યારે રાખવું જોઈએ કે એ નહોતો ત્યારે પણ મારો કોકની સાથે સંબંધ હતો જ, એ કદાચ નહીં હોય ત્યારે મારો એક વ્યક્તિની સાથે તો સંબંધ છે. એટલે પ્રત્યેક સંબંધમાં ઈશ્વર વાયા કરવાનું વેદાંત કહે છે. કોઈ પણ સંબંધ છે એમાં ઈશ્વર વાયા થાય કે જ્યારે મારો પરમ તત્વની સાથેનો સંબંધ હતો, છે અને રહેવાનો છે. બાકી બધા જ વ્યક્તિઓ, ગુરુ પણ કેમ નથી એ નિમિત્ત છે, કોઈ પણ ચાહે કેમ નથી, ગુરુ પણ કેમ નથી, એ પણ માત્ર પથદર્શક જ છે, એ આંગળી જ બતાવે છે એના તરફની. ગુરુ પણ આંગળી બતાવનાર જ છે. ગુરુ એ નથી કે એને તમે લઈ લો, ગુરુ એ આંગળી જ બતાવે છે. એ આંગળી જે બતાવે છે ચંદ્ર તરફની, જોવાનો તો એને ચંદ્રને જ છે. પૂરું કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે